હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું રીંગણનું શાક. અહીંયા આ રીંગણનું શાક જે બનાવવાનું છે એ અલગ જ સ્વાદમાં બનીને રેડી થાય છે અને કુકરમાં બનાવવાની છું એટલે ફટાફટ બનીને રેડી થાય છે. આ શાક તમે સાંજના સમયમાં જરૂરથી બનાવજો કે પછી લંચ ટાઈમમાં બનાવજો. ટેસ્ટમાં બને છે અને ક્વિક બને છે. તો આને કેવી રીતે બનાવવું એ હું બતાવવાની છું. તો રીંગણનું શાક બનાવતા પહેલાં તમારે રીંગણ લઈ લેવાના છે. જે આ રીતના રીંગણ લેવાના છે, નાના અને આવા ફ્રેશ જ લેવાના રહેશે. આ રીતના તમે નાના રીંગણ લેશો તો તમને બનાવવામાં ઇઝી પડશે અને ખાવામાં બી ઇઝી પડે છે. તો આ રીતે પાણીથી ધોઈ લેવાના રીંગણને અને પછી રીંગણને આ રીતે કોરા કપડામાં તમારે બધા લઈ લેવાના અને કોરા કપડાથી તમારે આ રીતે રીંગણને લૂછી લેવાના છે, જેથી એના ઉપર ડસ્ટ અને હશે એ નીકળી જશે. રીંગણની પાછળ જે આ ડેટા હોય છે એ તમારે કાઢવા હોય તો કાઢી શકો છો, પણ હું નથી કાઢતી. હું ખાલી ઉપરથી જ આવી રીતે થોડાક તોડું છું અને આવી રીતે રવા દેવાનું, જેથી જ્યારે તમે રીંગણને કટ કરો તો એ પૂરું કટ નહીં થાય. આવી રીતે તમારે ચાકુની મદદથી તમારે રીંગણને કટ કરવાનું છે. જે અડધા જ રીંગણને કટ કરવાનું, કારણ કે અહીંયા રીંગણ આપણે ભરવાના છે. તો આ રીતે તમારે 4 કાપા કરી દેવાના રીંગણને અને અંદરથી ચેક કરી લેવાનું કે સડેલું કે એવું કાંઈ હોય તો તમારે રીંગણ ઉપયોગમાં નહીં લેવાનું. એટલે હું રીંગણને આ રીતે નીચેથી કટ કરતી નથી અને એવી જ રીતે આપણે બધા જ રીંગણને આ રીતે 4 કાપા કરીને આપણે રેડી કરી લેવાના. હવે આપણે આ રીંગણને ભરવાનું છે તો એનો મસાલો બનાવી લઈએ. તો એની માટે એક વાસણમાં અહીંયા આપણે ચણાનો લોટ લેવાનો છે. અહીંયા તમે શેકીને બી ઉપયોગમાં લઈ શકો છો અને શેક્યા વગર બી લઈ શકો છો. મેં અહીંયા 4 ચમચી જેવો ચણાનો લોટ લીધો છે. એની અંદર 1 ચમચી જેવું ધાણા જીરું, 1 ચમચી જેવું મરચું, 1 થી અડધી ચમચી જેવું આપણે હળદર પાવડર, 5 ચમચી જેવું અજમો, 5 ચમચી જેવું આપણે હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેવી સાકર, અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર અને 2 ચમચી જેવું આપણે તેલ એડ કરીને આપણે હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તમને જો આની અંદર સિંગનો ભૂકો પસંદ હોય તો સિંગનો ભૂકો એડ કરી શકો છો, પણ હું અહીંયા સિમ્પલ બનાવું છું. આ રીતે મસાલો મિક્સ થઈ જાય પછી જે આપણે રીંગણને 4 કાપા કરીને રાખ્યા છે એ આપણે આવી રીતે થોડા ખોલીશું અને આવી રીતે આપણે બધો જ મસાલો જે બનાવીને રાખ્યો છે એ બધો આવી રીતે ભરી દેવાનો છે. આ રીતે તમારે ભરવાનો. તમને જો હાથેથી ફાવે તો હાથેથી ભરવાનું કે પછી ચમચીથી ફાવે તો ચમચીથી બી ભરી શકો છો. આવી રીતે તમારે જેટલું અંદર આવે રીંગણમાં એટલું તમારે ભરવાનું અને વધારાનો લોટ પછી તમારે આ રીતે કાઢી દેવાનો રહેશે. તમે જોઈ શકો છો. પછી થોડુંક આવી રીતે દબાવી દેવાનું. આવી જ રીતે આપણે બધા જ રીંગણને ભરીને રેડી કરી લઈએ. તો અહીંયા આપણે બધા જ રીંગણને ભરીને રેડી કરી લીધેલા છે. તમે જોઈ શકો છો. ભર્યા પછી તમારે આ રીંગણને આવી રીતે તરત જ વઘારવામાં લઈ લેવાના, ભરીને નહીં રાખવાનું. અને જે આ મસાલો વધ્યો છે એ તમે બીજા કોઈ શાકમાં ઉપયોગમાં લઈ શકો છો, જેવી રીતના ભીંડા ભરેલા કે પછી બટેટા ભરેલામાં ઉપયોગ લઈ શકો છો. હવે આપણે આનું શાક બનાવીને રેડી કરી લઈએ. તો ગેસ ચાલુ કરીને તમારે અહીંયા જેમાં બી શાક બનાવવાનું હોય એ તમારે લઈ લેવાનું. તો આપણે અહીંયા કુકરમાં બનાવીએ છીએ તો કુકર લઈ લીધેલું છે. તમારે કઢાઈમાં બનાવવું હોય તો કઢાઈમાં બી બનાવી શકો છો. કુકરની અંદર આપણે 3 થી 4 ચમચા જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવું આપણે રાઈ એડ કરીશું. રાઈ ફૂટે પછી 5 ચમચી જેવું જીરું એડ કરીને તતડવા દઈશું. જીરું તતડી જાય પછી એની અંદર આપણે કાંદા અને ટમેટાના આવી રીતે ઝીણા ટુકડા કરીને આમાં એડ કરી દેવાના. એક મીડિયમ સાઇઝનો કાંદો અને એક મીડિયમ સાઇઝનો ટમેટું લઈને આવી રીતે ઝીણા ટુકડા કરીને એડ કરી દેવાના. હવે અહીંયા ટમેટા અને કાંદા થોડા સોફ્ટ થાય એટલું તમારે કૂક કરવાનું છે. અહીંયા મિક્સ થઈ જાય પછી આપણે અહીંયા કાંદા અને ટમેટાં જલ્દી સોફ્ટ થઈ જાય એની માટે આપણે થોડુંક મીઠું એડ કરીશું. અહીંયા કાંદા અને ટમેટાં જેટલું જ તમારે મીઠું એડ કરવાનું છે. 1 ચમચી જેવું આપણે અહીંયા આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. તમે જો અહીંયા કાંદા લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. પછી થોડી હિંગ એડ કરીને આપણે બધું જ મસાલાને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ અહીંયા તમારે સ્લો રાખવાની રહેશે. મિક્સ થઈ જાય પછી આપણે
આને અંદર અડધીથી ઓછી આપણે હળદર પાવડર, 1 ચમચી જેવું લાલ મરચું પાવડર, 1 થી 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર નાખીને મસાલાને સરસ રીતે સ્લો ગેસ ઉપર શેકીને રેડી કરી લેવાનું છે. અહીંયા મસાલા બળી ન જાય એ રીતે તમારે શેકવાનું રહેશે. પછી આની અંદર આપણે 1 વાટકી જેવું આપણે ટમેટાની પ્યુરી એડ કરીશું. તમારે જો અહીંયા કાંદાને બી પ્યુરી કરીને એડ કરવી હોય તો કરી શકો છો. ટમેટાની પ્યુરી એડ કર્યા પછી તમારે આને મિક્સ કરી લેવાનું. આ રીતે સરખું રીતે મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી દેવાની અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. અહીંયા આપણે ગ્રેવી પૂરતું જ મીઠું એડ કરવાનું છે, કારણ કે આપણે રીંગણની અંદર મસાલો ભર્યો છે એટલે એની અંદર બી મીઠું આવ્યું છે, તો આપણે અહીંયા ખાલી ગ્રેવી પૂરતું જ મીઠું એડ કરવાનું છે. પછી આપણે આને ઢાંકી દેવાનું છે, કોઈ બી થાળી ઢાંકી દેવાની. પછી મીડિયમ ગેસ ઉપર 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું. 3 મિનિટ જેવું થાય એટલે ખોલીને જોઈ લેવાનું. તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને આપણી અહીંયા ગ્રેવી સરસ એવી કૂક બી થઈ ગઈ છે. એક વખત સરખી રીતે આને હવે મિક્સ કરી લઈશું. પછી આની અંદર જે આપણે રીંગણ ભરીને રાખ્યા છે એ આપણે આવી રીતે એક છૂટા આપણે મૂકી દેવાના છે. આ સ્ટેજ પર ગેસની ફ્લેમ તમારે સ્લો કરી દેવાની. પછી આની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. બહુ પાણી અહીંયા ઉપયોગમાં તમારે નથી લેવાનું, ને તો રીંગણ તમારે અહીંયા ઓગળી જશે. એટલે આપણે 2 થી 3 ચમચી જેટલું જ એડ કરવાનું અને આ રીતે તમારે ચમચાથી હલકે હાથે આને આવી રીતે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે સરખું મિક્સ થઈ જાય પછી આપણે આને કુકરનું ઢાંકણું જે છે એ બંધ કરી દેવાનું છે અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 2 સીટી વગાડીને રેડી કરવાની છે. ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ તમારી મીડિયમ હોવી જોઈએ, ફાસ્ટ નહીં. 2 સીટી થઈ ગઈ છે અને કુકર એકદમ ઠંડુ પડે પછી તમારે કુકર ખોલવાનું રહેશે. તો આપણે કુકર ઠંડુ થઈ ગયા પછી ખોલીને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે સરસ હવે આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે. રીંગણ બી સરસ એવા કૂક થઈ ગયા છે. એકદમ જ રીંગણ આપણા તૂટ્યા નથી કે ઓગળ્યા બી નથી. આ રીતનું તમારે રીંગણનું શાક બનાવીને રેડી કરવાનું છે. પછી આની અંદર આપણે અડધી ચમચી જેવું આપણે થોડી ઉપરથી કસૂરી મેથી એડ કરીશું. આની અંદર કસૂરી મેથી જરૂરથી એડ કરજો અને અડધીથી ઓછી આપણે થોડો ગરમ મસાલો પાવડર સ્પ્રિંકલ કરીશું. હવે આપણે આ રીતે ચમચાની મદદથી તમારે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો કે હું કેવી રીતે મિક્સ કરું છું, એ રીતે તમારે મિક્સ કરવાનું. તમને જોઈએ એમ લાગે કે ગ્રેવી તમારી થોડી જાડી લાગે છે તો થોડુંક તમે પાણી નાખીને ગ્રેવી એડજસ્ટ કરી શકો છો. અને હવે આપણું અહીંયા શાક રેડી થઈ ગયું છે. તો આને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા શાક આપણે હવે જે પ્લેટમાં તમારે ખાવાનું હોય તમે આ રીતે તમે સર્વિંગ પ્લેટમાં લઈ શકો છો. આવી રીતે રીંગણ લેવાના, ઉપરથી થોડીક આપણે ગ્રેવી એડ કરીશું. આ શાક ખાલી તમે 10 જ મિનિટમાં બનાવીને રેડી કરી શકો છો અને આ ક્વિક અને ઇઝી બને છે, એટલું જ આ ટેસ્ટમાં બને છે. તમારા બાળકો જો રીંગણ નહીં ખાતા હોય તો તમારા બાળકો બી ખાશે અને તમારા ઘરના બધા સભ્યો આ શાક જરૂરથી ખાશે. તમે આ શાક જરૂરથી ટ્રાય કરજો. અલગ જ સ્વાદમાં છે અને ખૂબ જ ટેસ્ટમાં બનીને રેડી થાય છે. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.